સિંહનું દાન. દ્વારકા તીર્થયાત્રા દરમિયાન જામ રાવળ અને હળવદના ઝાલા રાજસાહેબ માનસિંહજી મૂડીના ઠાકોર શેષાજી પરમારનો મેળાપ થયો અને ત્રણેય રાજાઓએ ગોમતીમાં સ્નાન કરતી વેળાએ જીવન પર ચોક્કસ પ્રકાર દાન આપવાનો સંકલ્પ મૂક્યો હતો. ગોમતી સ્નાન વેળાએ જામ રાવળને દાન સંકલ્પ હતો. તેને પોતાની પાસે યાચના કરવા આવનાર ઘોડાને આપશે અને રાજસાહેબે લીધે અને જામ રાવળે દાનમાં આપેલા ઘોડાને શંખાદી રાજ સજાવટ આપશે. મૂડીના શેષાજી પરમાર વચન ઉચ્ચારેલું કે જામ રાવળ દાનમાં આપેલા ઘોડાઓને 1 વર્ષ સુધી ચાલે એટલું જોગાણ ખાવાનું અનાજ હું આપીશ. રાજસાહેબ અને શેષાજી પરમારે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું. હળવદના રાજ્ય મોટું હતું એટલે રાજસાહેબે ઉદારતા ટકે તે માટે ઠીક, પણ મૂડી જેવી નાની એવી ઠકરાતનો માલિક આટલું બધું અનાજ દાનમાં આપી પોતાની ટેક નિભાવી એ બાબતની ખણખોદ કરનાર એક અટપટી માણસે હળવદના રાજ માનસિંહ પાસે શેષાજી પરમાર વિશે ક્યાંક આડી અવળી વાતો કરી તેને એની વિરુદ્ધ કર્યો હતો. એટલામાં જામ રાવળ તરફથી દાનમાં આપેલ ઘોડા લઈને એક ચારણ માનસિંહજી પાસે ઘોડાના સરંજામ માગવા આવ્યો. એ માનસિંહે સાજ સરંજામ પૂરું પાડવામાં ઉચ્ચાર્યું અને તેમાં આવેલા ચારણને કહ્યું કે ગઢવી જડેશ્વર મહાદેવની કૃપાથી રાવળજામ તો માંગણોને અસંખ્ય ઘોડા દાન આપી શકે છે, પણ એટલા બધા ઘોડા સરંજામ તૈયાર કરવા માટે કારીગરો મળતા નથી, એટલે આ વખતે સરંજામને બદલે રોકડા પૈસા લેતા જાઓ. આમ કહી તેણે પેલા ચારણને રોકડા પૈસા આપવા માંડ્યા. રોકડા પૈસાનો ઇનકાર કરી તેણે ચારણને કહ્યું કે આપ હળવદ જેવા મોટા રાજ્યના માલિક છો, છતાં ઘોડાનો સરંજામ આપવાની અશક્તિ બતાવો. ત્યારે નાના એવા મૂડી રાજ્યના ધણી શેષાજી પરમાર તો દાનમાં અપાયેલા ઘોડાને જોગાણ અને ખાવા માટેનું અનાજ આપવાની ના કહેતા નથી. આપે નાના રાજાને પાડેલા ટેકનો વિચાર કરી આપે લીધેલા ટેક પાડવી જોઈએ. સ્પષ્ટ વક્તા ચારણે વાતમાં શેષાજી પરમારની ટેકના વખાણ કરી નાખ્યા. તેથી ચોંકી ઉઠેલા રાજ માનસિંહજી શેષાજી પરમારની ઉદારતા કસોટી ઉપર મૂકવાનો દાવ નાખતા બોલી દીધું કે ગઢવી તમે જેના ટેકના વખાણ કર્યા એવા શેષાજી પરમાર પાસે 1 ગાડું કરમદાનું દાન લઈ આવો તો હું એની ઉદારતા સાચી માનું. અને ચારણ કવિ મૂડી જઈ શેષાજી પરમાર પાસે 1 ગાડું કરમદાનું દાન માગ્યું. શેષાજી મૂંઝાયા. કરમદાનો પાક આ તરફ તો થતો નહોતો, તેમ કરમદાની સિઝન પણ નહોતી. હળવદના માનસિંહ મારી ટેક છોડાવવા માગે છે એવું સમજી અને શેષાજી પરમારે ટેક નિભાવવા માટે પોતાના આરાધ્ય ઈષ્ટદેવ માંડવરાય માર્કંડ સૂર્ય ભગવાનની પ્રાર્થના કરી અને પ્રસન્ન થયેલા ભગવાને પાકા કરમદા ભરેલું ગાડું શેષાજી પરમારના દરબારમાં ગઢમાં મોકલી આપ્યું. તે કરમદા એણે ચારણને દાનમાં આપ્યા. શેષાજી પરમારે આપેલું દાન લઈ હળવદ ગયેલા ચારણે કરમદા ભરેલું ગાડું માનસિંહને બતાવ્યું. જોઈ આચાર્ય અનુભવ્યો, છતાં માનસિંહે ચારણ મારફતે શેષાજી પરમારની ટેકની કસોટી કરવા બીજી વાર જુવા નામના જીવડાનું ગાડું દાનમાં માગવાનું ચાનક ચડાવ્યું. ચતુર ચારણ રાજ માનસિંહની મનોવૃત્તિ પામી ગયા હતા, છતાં શેષાજી પરમારની દાતારવટ અને એક કીર્તિ અમર રાખવા માટે મૂડી ગયો અને શેષાજી પરમાર પાસેથી જુવાનું ગાડું માગ્યું. આવી વિચિત્ર માંગણી કરી મૂંઝાયેલા શેષાજી પરમારના ઈષ્ટદેવ માંડવરાય ભગવાન એના સપનામાં આવીને કહ્યું કે મૂડી માના મંદિરનું 4થું પગથિયું ઉથલાવજે, એટલે તેમાંથી ગાડાબંધ જુવા નીકળી પડશે. સપનામાં મળેલા સંકેત પ્રમાણે માંડવરાયના મંદિરમાં પગથિયું ઉથલાવી શેષાજી પરમારે ચારણને જુવા નામના જીવડાનું ગાડું ભરી આપ્યું. માકડની જેમ કરડે એમ એ જીવડાનું ગાડું હળવદ લઈ ગયા અને પેલા ચારણે
જુવા રાજમાનસિંહને આવાસના પારગણામાં ઠાલવ્યું. થોડી વારમાં જુવા આંગણામાં ચોર તરફ ભરાઈ ગયા. આવા અસંભવ દાન કરનાર શેષાજી પરમાર દેવી કૃપા હોવાનો સંકેત પડવા છતાં માનસિંહ શેષાજીની સાથોસાથ આ ચારણની સાથે કસોટી કરવાનો દાવ ફેંકવા ચારણને પોષાવતા કહ્યું કે ગઢવી શેષાજી પરમાર દાનેશ્વરી છે. આંગળે આવેલા યાચકને મોહ માગ્યા મોઘા દાન આપે એ વાત અમોને જાણી, પણ જગતના લોકો નથી જાણી. માટે હવે તમે મૂડી જઈ શેષાજી પરમાર પાસે જીવતો જાગતો સિંહ માગો, અને તમને જો તેવો સિંહ દાન આપે તો શેષાજીની દાતારવટની વાતું રહી જાય. ભલે બાપ, તમે હળવદના ધણીએ યાચક અને દાતાની બેઉની અગ્નિ પરીક્ષા લેનારની વાત કરી નાખી. જોગમાયા મારી લાજ રાખશે. જાવરદાતા શેષાજી પરમારની ટેક જાળવશે અને ભગવાન માંડવરાય બોલી ચારણ મૂડી જવા ચાલી નીકળ્યો. ત્રીજી વાર આ ચારણ આવેલો જોઈ શેષાજી પરમાર તેની મનોવૃત્તિ પામી જઈ પોરસ ભૈરા અવાજે બોલ્યો કે દેવી પુત્ર, મારાથી દઈ શકાય એવું કોઈ પણ દાન તમે ખુશીથી માગી લો. ભલભલા જાવડદાતા પરમાર હા ધણીને એવા પોરસ દાખવી ચારણે શેષાજી પરમારની ઉદારતા બિરદાવી અને માગ્યું કે બાપ, તમે મને જીવતો સિંહ આપી અને દુનિયામાં દાતારવટની વાત રાખી દો. જીવતા સિંહનું દાન આપવાની બાબતમાં શેષાજી પરમાર બે ક્ષણ મૂંઝાઈ ગયા, પરંતુ તુરંત એણે પોતાના ઈષ્ટદેવ અમોધ શક્તિશાળી કૃપા દ્રષ્ટિ ખ્યાલ આવ્યો. મનોમન એણે માંડવરાય ભગવાનની આજ્ઞા કરી કે ઈષ્ટદેવ મારી લાજ રાખજે. હાથ છે દેવી પુત્ર તો દેવીના વાહન સિંહનું દાન માગી મારી કસોટી કરી છે. કસોટીમાંથી તમ સિવાય બીજું કોણ પાર ઉતારે? શેષાજી પરમારના આજ્ઞા સાંભળી પ્રસન્ન થયેલા માંડવરાય ભગવાને શેષાજીને કહ્યું કે મુંજાવોમાં આવતીકાલે સવારે ભોગાવાના કિનાર ઉપર જજો. ત્યાં જીવતો જાગતો સિંહ તમારી પાસે આવશે અને તે સિંહ તમે ચારણને દાનમાં આપી તમારી ટેક નિભાવજો. બીજે દિવસે સૂરજ ભગવાનનો ઉદય પામતા એ વેળાએ શેષાજી પરમાર મૂળીના પાદરમાં વહેતી ભોગાવો નદી કિનારે ગયા. ત્યાં ડાલામઠા કેસરી સિંહની તેની પાસે આવતો દેખાયો. માંડવરાય ભગવાનનું સપનામાં જ સંકેત આપ્યો હતો, એટલે સિંહે નજીક આવતો ભાળવા છતાં જરાય અચકાયા વગર શેષાજી સ્વસ્થપણે ત્યાં જ ઊભા રહ્યા. પરંતુ જેને જોતાં જ માણસનું કાળજું બેસી જાય એવા ડાલામઠો દણકે અને કેસરી જોતાની સાથે જ સિંહનું દાન લેવા આવનાર ચારણના ગાત્ર કંપી ઉઠ્યા. ફાટી આંખે દેવીપુત્ર દેવીના વાહનમાં કેસરી જોતા રહી ગયો. શેષાજી પરમાર જરાય દૈરા વગર સિંહનો કાન પકડી તેને પહેલાં ચારણ ભણી દોર્યો અને એ સિંહ પોતાના નજીક આવે એ પહેલાં જ દાન લેવા માટે ઈચ્છનાર ચારણે પોરસ ભૈરા બુલંદ અવાજમાં દોહો રેલાવ્યો. શેર છે સિંહ અમ પીઓ, કેસર લ્યો કાન, હવે રમતો મેલી દે મને પહોંચ્યો પરમારા ધણી. એટલે આ પ્રાંતથી પરમાર શેષાજીનો બાપ, તમે આ લો. જીવતો સિંહ દાનમાં મળી ગયો, પણ હવે તેને જંગલમાં રમતો છોડી દો. શેષાજી પરમારની આવી અનુપમ ઉદારતા અને દાતારવટની વાત અમર રાખી દેનાર આ દોહો લલકારી ચારણે એ પરમાર રાજાને મિત્રા લીધા અને શેષાજી પહેલાં સિંહને જંગલમાં છૂટો મૂકી દીધો. મૂળી શેષાજી પરમારના આપેલા જીવતા સિંહને દાનની વાત હળવદના રાજ માનસિંહજી અને જામનગરના જામ સાહેબને દાતારવટની વખાણી અને પોરસ વ્યક્ત કર્યો.